નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તારીખ 6 જાન્યુઆરીના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 8માં જે ઇંગ્લિશનું પેપર છે, જે યુનિટ 1માંથી પૂછાવાનું છે, એના માટેના અભ્યાસ માટેનું મોસ્ટ એમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો પણ ઝડપથી તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં છે, કોઈ પણ એક પરિચ્છેદના આધારે પ્રશ્નોના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, તમને તમારા શિક્ષક દ્વારા કોઈ પણ એક પ્રશ્ન બેંકમાંથી એક પેરેગ્રાફના પ્રશ્નો તમને પૂછવામાં આવશે। અહીં પેરેગ્રાફ આપેલો છે, તેનો અભ્યાસ કરી લેજો। પહેલો પ્રશ્ન છે, વહેર ડીડ પીપલ લાઇક ટુ લીવ અર્લિયર? પહેલાંના જમાનામાં લોકોને ક્યાં રહેવું ગમતું? તો બેઠો જવાબ આપેલો છે, અર્લિયર પીપલ લાઇક ટુ લીવ ઇન ધ વિલેજીસ। પહેલાંના લોકોને ગામડામાં રહેવું ગમતું હતું। નંબર 2, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા? ભારતનું સૌથી મોટું રાજ્ય? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ। તો વિચની જગ્યાએ તમારે ઉત્તર પ્રદેશ, બાકી બધું એમને એમ। ઇઝ ધ લાર્જેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા। નંબર 3, વોટ પર્સન્ટેજ ઓફ ધ ટોટલ પોપ્યુલેશન લીવ્સ ઇન ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશમાં રહેનારી કુલ વસ્તી કેટલી છે? તો એનો જવાબ આપેલો છે કે ઓલમોસ્ટ 17% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન લીવ ઇન ઉત્તર પ્રદેશ। 70% લોકો જેવા લોકો ઉત્તર પ્રદેશમાં રહે છે। આગળ જોઈએ, નંબર 4, લાર્જનું લાર્જેસ્ટ કર્યું છે, તો સ્મોલનું ઉદાહરણ પ્રમાણે સ્મોલેસ્ટ કરવાનું છે। નંબર 5, ધ હિમાલયન માઉન્ટેન્સ આર ઇન ધ સાઉથ ઓફ ઇન્ડિયા? હિમાલયનો પર્વત ભારતની દક્ષિણ દિશાએ આવેલું છે, તો જવાબ આવશે ખોટું, તો ફોલ્સ। ઉત્તર દિશામાં હિમાલય આવેલો છે। પ્રશ્ન નંબર 2માં આપણને આપેલો છે, કૌંસમાં આપેલા શબ્દ સમૂહ કે વાક્યનો ઉપયોગ કરીને કોઈ પણ એક સંવાદ પૂર્ણ કરો। આપણને ડાયલોગ આપેલો છે। સૌથી પહેલાં કૌંસનો અર્થ જોઈ લઈએ। એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા। આઈ ડોન્ટ થિંક સો, હું વિચારી શકતી નથી કે વિચારી શકતો નથી। લેટ્સ, ચાલો આપણે। વોટ એન આઈડિયા, શું વિચાર છે? નો સર્ટનલી નોટ, ના ચોક્કસ રમવું નથી। તો સંવાદ જોઈએ। સોના અને મુના વચ્ચે સોના કહે છે, વોટ વિલ યુ ટેક ઇન લંચ? લંચમાં શું જમવાની છો? તો મુના જવાબ આવે છે, આઈ ડોન્ટ થિંક સો, મને અત્યારે કાંઈ ખબર નથી। તો સોના કહે છે, કેન વી ગો ટુ ધ હોટેલ? આપણે હોટેલમાં જઈ શકીએ? મોના કહે છે, ઓ યસ, વી વિલ ઇટ પંજાબી ફૂડ, આપણે પંજાબી ફૂડ ખાશું। સોના કહે છે, યુ વિશ, જેવી તારી ઈચ્છા, જે ખાવું હોય તે। મોના કહે છે, હાઉ અબાઉટ ચાઇનીઝ ફૂડ? ચાઇનીઝ ફૂડ ખાઈએ તો કેમ રહે? તો સોના કહે છે, નો સર્ટનલી નોટ, આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, મને એની સ્મેલ ગમતી નથી। મોના કહે છે, કેન વી ગો ફોર ગુજરાતી ડિશ? ગુજરાતી ડિશ માટે જઈ શકીએ? તો સોના કહે છે, વોટ એન આઈડિયા, વાહ, કેટલો સરસ વિચાર છે। મોના કહે છે, ઓકે, લેટ્સ ગો ફોર ઇટ, ચાલો આપણે તો હવે ગુજરાતી ડિશ જમવા જઈએ। આગળ જોઈએ। પ્રશ્ન નંબર 3માં આપેલો છે, કોઈ પણ એક વિભાગમાં લીટી દોરેલા શબ્દો જવાબમાં મળે તેવો પ્રશ્ન વાક્ય બનાવવાનો છે। પહેલું વાક્ય, ધેર આર 5 balls ઇન ધ બાસ્કેટ। 5 નીચે અંડરલાઇન છે, સંખ્યા છે, હાઉ મેની વડે બનશે। હાઉ મેની બોલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં કેટલા બોલ છે? નંબર 2, નેહા ઇઝ બેકિંગ અ કેક, કેક શેકી રહી છે, તો કેક, તો વોટ વડે બનશે? વોટ ઇઝ નેહા બેકિંગ, શું શેકી રહી છે? તો જવાબ આવશે કેક। નંબર 3, અમી વોઝ ઇન લંડન લાસ્ટ વીક, તો વેર વોઝ અમી લાસ્ટ વીક? લાસ્ટ વીક ગયા અઠવાડિયે અમી ક્યાં હતી? તો લંડનમાં। નંબર 4, ઇરફાન વેન્ટ ટુ નવીન્સ હોમ યસ્ટરડે, તો યસ્ટર નીચે આપેલી છે, ગઈકાલે સમય આપેલો છે, તો વેન વડે બનશે।
When did Irfan go to Navin's home? Number 5. There is a little sugar in the jar. So how much sugar is there in the jar? આ રીતના પ્રશ્ન વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલા છે નીચેના વાક્યોને કોઈ પણ એક વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવીને લખો. અહીં 5 વાક્ય આપેલા છે, એ તમારે પાઠના આધારે ગોઠવવાના છે. He can cure any illness by પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ રોગનો ઇલાજ કરી શકતા. I too feel something is wrong. મને એવું લાગી રહ્યું છે કે કાંઈક ખોટું થઈ રહ્યું છે. Where are my minister today? આજે અમારા મંત્રીઓ બધા ક્યાં ગયા છે? I don't know anything about him. હું તેના વિશે કાંઈ પણ જાણતો નથી. નંબર 5. I want to know more about this સાધુ. આ સાધુ વિશે વધારે મારે જાણવું છે. તો આ બધા વાક્યના જવાબ પાછળ તમને ક્રમ આપેલા છે. સૌથી પહેલાં છે 3 નંબરનું વાક્ય આવશે, પછી 4 નંબરનું વાક્ય આવશે, પછી 1 નંબરનું આવશે, 3 નંબર, 4 નંબર, 1 નંબર, પછી 5 નંબરનું વાક્ય આવશે અને પછી 2 નંબરનું વાક્ય લખવાનું છે. આગળ જોઈએ. પ્રશ્ન 5માં ખાલી જગ્યાઓ આપેલી છે. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. મોડલ વર્બની ખાલી જગ્યાઓ આપેલી છે. નો હી ખાલી જગ્યા ટેલ અ લાઈ. તો નો છે તો ફરજિયાત શુડ નોટ આવશે. નંબર 2 ખાલી જગ્યા આઈ કમ ઇન સર. તો જવાબ આવશે મે આઈ કમ ઇન સર. નંબર 3 વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ. ફરજિયાતમાં આવશે તો જવાબ આવશે મસ્ટ. તો વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. નંબર 4 સાહિલ ઇઝ નોટ વેલ. હી ખાલી જગ્યા ગો ટુ ડૉક્ટર. તો એને શુડ ડૉક્ટર પાસે જવું જોઈએ. નંબર 5 વી જસ્ટ નીડ 1 ગોલ. એકમાત્ર ગોલની જરૂરિયાત છે. કદાચ આપણે વી માઇટ વિન ધ મેચ. કદાચ મેચ આપણે જીતી જાય. તો આ હતું અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. ધોરણ 8 વિષય અંગ્રેજી. આવા બીજા પેપરના સોલ્યુશનના વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. આભાર. ધન્યવાદ.